મારા બધા ગુજરાતી ચાહકો ભાઈઓ અને બહેનો, અસ્સલામુ અલૈકુમ. આજે ઘણી ખુશી થઈ રહી છે કે અમે ગુજરાતી પ્રજા તરીકનો એક આ લેવલનો પ્રોગ્રામ અમે રાખેલો અને અમને જે હાજરી મળી છે એ મારી ઉમ્મીદ કરતાં વધારે છે. આપણે જોઈ રહ્યા છીએ કે આપણી ગુજરાતી ભાષા દિન પ્રતિદિન આસ્તે આસ્તે ઓછી થતી જઈ રહી છે. એ હાલતમાં આટલી મેદની આવી આટલા લોકોનો આવું એ આપણા માટે ખુશીની ભાષા છે. એની ઉમ્મીદ છે કે હવે આપણે બધા મળીને ભેગા મળશું તો ગુજરાતી માટે કાંઈ ને કાંઈ કરવું છે. સૌથી પહેલા તો હું આપણા અમુક મહેમાનજી છે એ વાકઈ લોકો આપણા પર એહસાન કરેલો છે. બશીર મુર્શી સાહેબ પીઢ પત્રકાર, કેટલા વર્ષો 40-50 વર્ષથી મિલ્લત સાથે સંકળાયેલા છે. ઘણી કિતાબોના મુસન્નિફ છે. એ લોકો ગુજરાતી માટે કામ કરી રહ્યા છે. આજે મિલ્લતને હલાવી રહ્યા છે. પછી આપણી પાસે આગમભાઈ તો કે તારું નામ હોતા જ નથી એટલે જમતોનો પ્રમુખ પણ છે, બધા એને ઓળખે છે. સાથે આપણા સાથે દુરાની સાહેબ અત્યારે મિલ્લત આ છાપું ચાલી ગયું છે આવી હાલતમાં કે જ્યારે ગુજરાતી પોઝિશન આવી છે કે માણસો સમજી પોતાના કંઈક ક્રિકેટ ઉડી જાય આપણા માણસથી એક મિલ્લત બંધ થઈ જાય, એક ગુજરાત છાપું બંધ થઈ જાય. આવી હાલત આ લોકો જિહાદ કરી રહ્યા છે એ મિલ્લત છાપવાની કંટીન્યુ કરી રહ્યા છે. શાહિદ સાડી સાહેબ, એમના ફાધર ઉસ્માન સાહેબ ઘણો એહસાન છે. આવી બીમાર છે, તબિયત નથી, અમને જરૂર એને જ આવત અમને બોલાવો જરૂર આવત. ભાઈ તબિયતને આ સાથે જે નથી આવી શક્યા એમના દીકરા શાહિદભાઈ મહેનત કરી રહ્યા છે અને અત્યારે વતન છાપાને બરાબર હલાવી રહ્યા છે. હું સમજુ છું મારા ખ્યાલથી આ લોકો હું એમ સમજુ લોસ કરી રહ્યા છે, ખીચામાંથી પૈસા આપી રહ્યા છે અને આપણે છાપાને ગુજરાતી ભાષાને જીવડાવવા માટે કામ કરી રહ્યા છે. જ્યારે આ લોકો આવી રહ્યા કામ કરી રહ્યા છે, ખીચામાંથી પૈસા ભોગવી આવી રહ્યા છે. આપણા ગુજરાતી છાપાને અત્યારે કોણ એડ આપી રહ્યું છે? કારણ કે આપણા બધા બેઠા છીએ, ઘણા બિઝનેસમેન પણ છે. કોણ આપણે એડ આપી રહ્યા? આપણે કોઈ નથી. આપણે આને છાપાને જીવતું રાખવા માટે આપણે કાંઈ ને કાંઈ એડ લાવવી જોઈએ. આપણે જેટલા શબ્દ વાપરી અને આ છાપાઓમાં એડ આપી કે આપણી જવાની ભાષા છે જીવતી રહે. ગુજરાતી ભાષા છાપા હાલશે તો આપણે બધા જીવશું. ઘણા હજી મને એવા માણસો મળ્યા છે જે હતા એક જમાનામાં ગુજરાતીમાં આવતી હતી અમુક વાર્તા વાંચીને મેં ગુજરાતી શીખ્યા છે. ગુજરાતી છાપું હાલશે તો માણસોને શીખવાનો શોખ પણ થશે. આની સાથે સાથે હું તમને એ પણ કરતો રહું કે આ બચાવ તહેરીક અમે જ્યારે ગુજરાતી ભાષા બનાવી 4 વર્ષ લગભગ થઈ ગયા હતા. મને એક સારી ટીમ મળી, માણસો બધા મહેનત કરીને કામ કરી રહ્યા છે. હર રવિવારે આ માણસો ભેગા થઈ રહ્યા છે, મીટિંગ થાય છે, ગેટ ટુગેધર થાય છે. એમાં ખાસ કરીને અમારે એક આરિફભાઈ છે જે અત્યારે બીમાર છે. અમારી કમિટી ભૂલિયાની પાસે ગઈ, આમાં તમારી પોઝિશનમાં નથી, ડૉક્ટરે ના પાડી દઈને એ ભાઈ આરિફભાઈ છે અમારે ગુજરાતી બચ્ચાઓની ક્લાસ સ્ટાર્ટ કરી અમે લેક્ચર ટાઈમમાં તો એ બચ્ચાઓને ભણાવતા, કોઈ પૈસો નહીં, કાંઈ નહીં, પૂરપૂરું છે ભણાવતા આરિફભાઈ. પછી એના બાદ અમારે યુનુસભાઈ છે, યુનુસભાઈ ત્યાં હોય તો તમારે બીજા ટીચર છે આજ સુધી ભણાવી રહ્યા છે. યુનુસભાઈ જરા તો ઉભા થઈ જાઓ તમે તો મોઢું દેખાડો. આ યુનુસભાઈ અમારા છે આજ સુધી ટીચર તરીકે આપી દે છે સેવા પોતાની ગુજરાતી બચ્ચાઓને ભણાવે. એ કહે છે કે ક્યારે પણ બોલાવો પૂરા અઠવાડિયામાં 1 દી 2 દી 4 દી હું મારી સેવા દેવા ત્યાં ગુજરાતી માટે. તો આ રીતે બધે આપણે આવા માણસો જ્યારે ભેગા છે તો આપણે ઉમ્મીદ છે કે આપણી ગુજરાતી ભાષા એક મકામ હતો આજથી 30-40 વર્ષ પહેલા જ્યારે ગુજરાતી ઓળખ સાથે ગુજરાતી ભાષા ક્યાં હતી આપણે ફખર હતો ગુજરાતી કેવો આ ગુજરાતી માણસ સમજતા શાંત માણસ છે, બિઝનેસના માણસ છે, આ માણસ ગુજરાતી છે. તો હવે આપણે એ મકામ એ આપણું જે સેન્સસ ફોર્મ હતું એમાંથી આપણું નામ કાઢી નાખ્યું. પહેલે લોકો જે સુમારિયા ફોર્મ કાઢેલો હતો એમાં ગુજરાતી આપી લીધી, કાશ્મીર તમારી આપણે લખતા એ બી આ લોકો સરકારે કાઢી નાખ્યું. તો હવે આપણી ગુજરાતી ભાષાને આ લોકો આસ્તે આસ્તે ખતમ કરી રહ્યા છે. જે પણ છે અરબાબ ઇકતદાર કયો કે આપણે લોકો પોતે પડે છે કે આપણે આપણો બચ્ચાઓ સાથે બોલતા મૂકી દીધું તો પછી આપણે પોતે બી આમાં જિમ્મેદારી આપણે બી આવે છે કે આપણે બચ્ચાઓને શીખવાડીએ. આપણે તો ગુજરાતી ભાષાને આપણે ચાહીએ છીએ કે આપણે એ મકામ પર પાછળ રહીએ. જે એનો એક દોર હતો ગુજરાતી હતી આપણો હતો, પુસ્તકો હતા, અત્યારે કોણ વાંચ્યું છે પુસ્તક કોઈ. તો એ બધાએ મને તમારા ભાઈઓનો સહકાર જોવે, તમારી રાય જોવે, તમે અમારી પાસે આવો. અમે તકરીબન એવરી સન્ડે તમે બેઠા છો લગભગ હર રવિવારની પહેલી સન્ડે એ તમારા માટે કમિટી બેઠી છે અમારી. હર રવિવારે એકચ્યુઅલી જગા છે બધાને બતાવો જે અમારી જગા છે ફિલો સેન્ટર પર. તો હર રવિવારની હર મહિનાની પહેલી રવિવારે અમે લોકો 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી બેસી છીએ. તો
તમે લોકો આવો સાથે બેઠી એ બાને ગેટ ટુગેધર છે ગુજરાતીઓનું, એ બીજાની જૂની વાતો થાય, નવી વાતો, તમારી કાંઈ વાતો અમને સાકાર પડે, તમારા મશવરા પડે કે આપણે આ ભાષા માટે શું કરવું. યા તો બધા બેસી હતી કે બોલાણી આવો ખતમ કરો આપણું નામ શું, યા તો હિંમત કરી કે આપણે ભાષાને પોતાની મકામ પર પાછો લાવો છે, એના માટે કોશિશ કરવાની છે. તો અંતમાં હું બધા તમારા બધા સભ્યોનો શુક્રગુજાર છું, આભારી છું કે તમે લોકો બધા આવ્યા ને ફક્ત ગુજરાતી માટે આવ્યા, બીજું કઈ નહીં, કોઈ તો ખાલી ગુજરાતી નામ સાંભળીને આવ્યા. માશાલ્લાહ બધા મને ચહેરા દેખાડી એક નામ આપણે ક્યાં લો મુર્શિદ સાહેબ છે કે અમારા પટવી સાહેબ છે, ઘણા બધા આપણા જવાન નસીબ મોસાવાળા નીકળી ગયા. દરબારીદાર જીઓથી ખાસ એક અમુક માણસો એમાં છે શોર્ટ ટ્રેનિંગ પર આવેલા છે. કેમ કે આ કાર્ડ બી છે મને 3 દિવસ પહેલા મારા હાથમાં આવેલા આમંત્રણ કાર્ડ, એ વેરી શોર્ટ ટ્રેનિંગ પર મેં અમુકને વોટ્સ ખાલી વોટ્સઅપ કરી ગયા તો પણ હાજર થઈ ગયા. હવે આભાર છે, ગુજરાતી મળીને પ્રોગ્રામ જેવા તૈયાર છે. આપણો બધો વિનંતી છે કે અમારા સાકાર આપો, આપણે મળીને કાંઈ કરીએ. એમાં ઉમેદ છે કે છાપા પોતાને જે કરી રહ્યા છે કામ, એ છાપું કાઢીને આપણે બેસાડ કરી રહ્યા છીએ, છાપું કાઢીને. હવે આપણું કામ છે કે આપણે આપણી ભાષાને પાછી મકામ પર કેવી રીતે લાવવો, એના માટે તમારી વિનંતી કરી કે ભાઈ આપણે મળીએ કરીએ, આના માટે કરીએ. બહુ બહુ આભાર સાહેબ.